નવસારીમાં 2 કલાકમાં 2.68 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારીના જલાલપુરમાં 2.76 ઇંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 1.42 ઇંચ વરસાદ। નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। નવસારી શહેરમાં નૂતન સોસાયટી પાસે પાણી ભરાઈ ગયા, બિલ્ડિંગના બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા। નવસારીમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ નવસારી શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ। નવસારી શહેરમાં આવેલી નૂતન સોસાયટી પાસે અત્યારે આપણે ઉપસ્થિત છે। અત્યારે પણ અહીંયા જોઈ શકો છો, આ સોસાયટીમાં કેરસમાં પાણી ભરાઈ ગયા છે। કેટલીક દુકાનો છે ત્યાં પાર્કિંગ ભરાઈ ગયા, દુકાનો પાસે પાણી ભરાઈ ગયા છે, દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ પાર્કિંગનો વિસ્તાર છે કે જ્યાં પાર્કિંગના વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાના કારણે તમામ દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી। જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે એ પ્રમાણે આગળ કેટલીક સોસાયટી છે, રહેણાંક વિસ્તાર છે, ત્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો સામનો કરવો પડ્યો હતો। અત્યારે પણ દ્રશ્યમાં દેખાય તે પ્રમાણે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આ વિસ્તારને પસાર કરી રહ્યા છે। અંદર સુધી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર તો ઠપ થયો છે, સાથે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે લોકો આવી રીતે વાહન મારફતે પગપાળા ચાલતા આવી રહ્યા છે। જો કે વાહનો તો અહીંયા આવી શકતા નથી, કેટલાક વાહનો ઉપર પાર્ક કરી દેવામાં આવ્યા છે અને આ જ પરિસ્થિતિનું નિર્માણ નવસારી શહેરમાં આજે વહેલી સવારથી જોવા મળી રહ્યું છે। અત્યારે પણ ધોધમાર વરસાદ નવસારી શહેરમાં ચાલુ છે। ઘણા વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે। નવસારી।